ચાલો પેલો મુદ્દો જોઈએ આપણે વક્ર. આપણે ગયા વખતે રેખા, રેખાખંડ, કિરણ આવી ઘણી બધી વસ્તુઓ છે એ જોઈ છે. આજે થોડી નવી વસ્તુઓ. પેલું છે વક્ર. હવે વક્ર એટલે શું? તો કે માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર પેન્સિલ કે પેન તમે જે વાપરતા હોય તે ઉપાડ્યા સિવાય કાગળ ઉપર તમે જે આડીઅવળી લીટીઓ દોરો ને એ તમામ લીટીઓને છે એ વક્ર કહેવાય છે. જો આપણે એક ઉદાહરણ પણ આપીએ તો કે હું અહીં જે આ પેન છે એ પેનની બધી આ રીતે આ લીટા બનાવું તો આ જે વસ્તુ છે આ શું થઈ ગયું? વક્ર. અને આ રીતે પણ બતાવી શકીએ આપણે. જલેબી બની ગઈ ને? તો કે આ રીતના જે પણ આકારો દોરીશું આ આકારોને શું કહેવાય છે? વક્ર કહેવાય છે. હવે એવું માનવામાં આવે છે કે વક્ર છે એ સીધી રેખા હોતી નથી, પરંતુ હકીકત છે તેનાથી ઉલટી જ છે કે સીધી રેખા પણ એક જાતનો વક્ર જ છે. વક્ર છે એ સીધી રેખા હોતા નથી, એ માન્યતા છે. પણ ખરેખર સાચી હકીકત શું છે? તો કે સીધી રેખા છે એ પણ એક જાતનો વક્ર જ છે. કયા પ્રકારનો વક્ર છે, કેવો વક્ર છે એ આપણે આ વિડીયોમાં સમજવાના છીએ. હવે કેવા પ્રકારના વક્રો હોય એના માટે આકૃતિ દ્વારા સમજીએ. બીજી એક વસ્તુ યાદ રાખીશું મિત્રો કે ભૂમિતિ ગમે તે ધોરણમાં આવશે, ભૂમિતિમાં સાથે આકૃતિ હશે હશે અને હશે. આકૃતિ શેનાથી દોરવાની છે? આપણે આકૃતિ ફક્ત પેન્સિલ વડે જ દોરવાની છે. આકૃતિમાં જે તમે નામ નિર્દેશ કરો તે નામ નિર્દેશ પણ ફક્ત પેન્સિલ વડે કરવાના છે. આકૃતિ જોઈએ. જો અહીં જુદા જુદા 7 વક્રો આપેલા છે. પેલો વક્ર તો કે આ રીતે બનાવી દીધો આકાર, બીજો આવો છે આકાર, આ રીતના. જો અહીં જો ચોથો વક્ર છે શું છે? તો કે સીધી લીટી છે, પણ ખરેખર શું છે? એ વક્ર જ છે. બરાબર? એટલે કે આ જે આકૃતિ છે એમાં જુદા જુદા પ્રકારના વક્રો છે. હવે વક્રોના પ્રકાર નક્કી કરવા હોય તો વક્રોના પ્રકાર કેટલા? તો કે કુલ 2 પ્રકાર થશે. સાદા વક્ર, બીજું નામ પણ આપેલું છે એને ખુલ્લા વક્ર, અને બીજું છે એ બંધ વક્ર. હવે વક્ર એટલે શું તમને સમજાઈ ગયું કે કોઈ પણ આડી અવળી રેખા તમે દોરો તો એ જે છે એને શું કહેવાય છે? તો કે એને વક્ર કહેવાય છે. 2 પ્રકારના વક્ર, સાદા વક્ર અને બંધ વક્ર. આગળ વધીએ આપણે. પ્રથમ આપણે સાદા અથવા તો ખુલ્લા વક્ર કોને કહેવાય છે એ આપણે સમજીએ. સાદા નામ સૂચવે છે કે કેવા છે? તો કે એકદમ સરળ હોય છે. તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ આપણે વક્ર રેખા દોરીએ તો એના હંમેશા 2 છેડા હશે ને? જો ઉદાહરણ લઈએ આપણે તો કે અહીં થોડી વાર પહેલા આપણે જલેબીનું ઉદાહરણ લીધું હતું. જલેબી છે આમ રાઉન્ડ 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 એન્ડ સ્ટોપ એટલે થઈ ગઈ જલેબી. તો કે અહીં એક છેડો અહીં છે અને બીજો છેડો છે અહીં છે. આ બંને છેડાઓ છે. હવે કોઈ પણ આ રીતનો વક્ર હોય એના જો બંને છેડા છે એકબીજાને મળશે નહીં તો તેવા વક્રને સાદા અથવા તો ખુલ્લા વક્ર કહેવાય છે. જે વક્રના બંને છેડા એકબીજાને મળતા ન હોય તેવા વક્રોને સાદા અથવા તો ખુલ્લા વક્ર કહે છે. હવે અગાઉ જે આકૃતિ જોઈ છે તે જ ફરીથી જોઈએ તો કે અહીં કયા કયા વક્ર છે એમાં બંને છેડા છે એ ભેગા નથી થતા. ચાલો ફટાફટ બોલવા માંડો. એકમાં ભેગા થાય છે તો કે નથી થતો, એટલે કે આ કેવો વક્ર છે? સાદો વક્ર. 2માં તો કે 2માં છેડા 2 ભેગા થાય છે એટલે કે આ સાદો વક્ર નથી, આ નથી. ચોથામાં તો કે છે. 5મામાં તો કે બંને છેડા ભેગા થતા નથી. 6ઠામાં ભેગા થાય છે. આ જે 7મું છે એમાં તો કે એમાં પણ થાય છે એટલે કે નથી. એટલે કે અહીં જે છે એ કુલ 7 વક્ર છે. એ 7માંથી 3 વક્ર એવા છે
કે જે કેવા છે, જે ખુલ્લા છે. 1, 4 અને 5 એ કેવા છે, તો કે સાદા અથવા તો ખુલ્લા વક્ર છે. વક્રને અંગ્રેજીમાં કર્વ પણ કહે છે. એટલે કે આને સાદા વક્રને જો અંગ્રેજીમાં કહેવું હોય તો એને સિમ્પલ કર્વ પણ કહેવાય છે. સમજાયું? સાદા અથવા તો ખુલ્લા વક્ર એટલે જેના બંને છેડા ભેગા નથી થતા. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. તો કે હવે આ સાદા અથવા ખુલ્લા વક્રની વ્યાખ્યા એવી થઈ કે જેના બંને છેડા ભેગા ન થતા હોય, મળતા ન હોય. તો જે બંધ વક્ર છે, બંધ વક્રની વ્યાખ્યા શું મળી શકે? તો કે ખુલ્લા વક્ર કરતા ઉલટી વ્યાખ્યા આપણે આપે કે જે વક્રના બંને છેડા છે એકબીજાને મળતા હોય અને શું બનાવતા હોય, તો કે બંધ આકૃતિ બનાવતા હોય તેવા વક્રોને બંધ વક્ર કહે છે. જો બે વસ્તુ આપેલી છે, બંને છેડા તો મળવા જોઈએ અને શું બનાવવું જોઈએ, તો કે બંધ આકૃતિ બનાવતું હોય તો આવા વક્રોને બંધ વક્ર કહે છે. અહીં પણ ગઈ જે આકૃતિ જોઈ ને આપણે એ આકૃતિ જ ફરીથી જોઈ. અહીં કઈ કઈ આકૃતિ છે એ બંધ આકૃતિ બનાવે છે, તો કે આ પેલી છે નથી બનાવતી, અથવા તો બીજું તો કે આના બંને છેડા ભેગા જ નથી થતા. અહીં તો કે આ જોયો બંધ આકાર બનાવે છે, તો આ છે. આ તો કે અહીં પણ બંધ આકાર બને છે, અહીં નથી, અહીં પણ નથી, અહીં તો કે અહીં જો અડધો ચંદ્ર બનાવ્યો છે અને અહીં પણ છે. એટલે કે આ જે 7 આકૃતિ છે એમાંથી 4 આકૃતિઓ છે એ કેવી છે, તો કે એ 4 આકૃતિઓ છે એ બંધ વક્ર છે. એટલે કે વક્ર 2, 3, 6 અને 7 છે એ બંધ વક્ર છે. એટલે કે હવે તમને બંધ વક્ર અને ખુલ્લો વક્ર એના વિશે બરાબર ખ્યાલ આવી ગયો ને, કે જેના બંને છેડા છે એકબીજાને મળતા ન હોય તે ખુલ્લા અને મળતા હોય તો તે બંધ વક્ર. આગળ વધીએ હવે આપણે. તો કે આપણે ગયા વખતે વિડીયોમાં આપણે સમતલની વ્યાખ્યા આપેલી હતી. હવે આ સમતલમાં જો આપણે વક્ર દોરીએ અથવા તો કોઈ પણ પ્રકારની આકૃતિ દોરીશું તો આ જે છે એ આકૃતિ છે એ સમતલના ભાગ કરશે. તો કે કોઈ પણ બંધ વક્ર, જો અહીં બરાબર જો ખુલ્લો વક્ર માટે વક્રના ભાગ પડશે નહીં, પરંતુ બંધ વક્ર હશે એ સમતલના 3 ભાગ કરે છે. ક્યાં ક્યાં 3 ભાગ કરે છે, તો કે પેલા આપણે આકૃતિ છે બરાબર સમજીએ. જો અહીં આકૃતિ આપેલી છે, જો આ આકૃતિ છે એ આ રીતના આકૃતિઓ છે તમે વિજ્ઞાનમાં દોરેલી હશે. એક કોષી સજીવ જે છે અમીબા અને એના માટેની આવી આકૃતિ છે તમે દોરેલી હશે. તો કે આ જે આકૃતિ છે એ આકૃતિ છે આપેલો સમતલ. એટલે કે તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છે આ સ્ક્રીન છે શું છે, સમતલ છે. એમાં એક આકૃતિ છે. તો કે આ આકૃતિ છે એ આપેલા સમતલના 3 ભાગ કરે છે. કયા કયા, તો કે વક્રના 3 ભાગ કયા કયા, તો કે જોઈએ. એક તો વક્રનો અંદરનો ભાગ, જેટલો સમતલનો ભાગ વક્રની અંદર છે તેને શું કહેવાય, વક્રનો અંદરનો ભાગ. બીજું છે તો કે વક્ર પોતે અથવા વક્રની હદ. અને ત્રીજું છે એ વક્રનો બહારનો ભાગ. આપણને આજે પેનથી હાઇલાઇટ કરીને સમજાવીએ તો કે આ જે છે આ અંદરની બાજુ છે, આ અંદરની બાજુ છે એને શું કહેશું આપણે, વક્રનો અંદરનો ભાગ. હવે જે આ બંધ આકૃતિ છે એ બંધ આકૃતિ પોતે છે એને શું કહેવાશું, વક્ર પોતે અથવા તો વક્રની હદ. અને બહાર છે ક્યાંય પણ આ બહારનો આખી સ્ક્રીન છે એ શું છે, વક્રનો બહારનો ભાગ. જો અહીં મેં તમને જે વક્ર છે એના અંદરના ભાગમાં એક બિંદુ બતાવેલું છે, એક વક્ર ઉપર બતાવેલું છે અને એક વક્રની બહાર બતાવેલું છે. તો હવે કયું બિંદુ છે એ વક્ર છે એના અંદરના ભાગમાં છે, એ તો કે ભાઈ બિંદુ એ છે એ વક્રના અંદરના ભાગમાં છે. બિંદુ બી છે એ વક્ર પર છે અને બિંદુ સી છે એ વક્રના
બહારના ભાગમાં છે. હવે આ પરથી બીજી એક વ્યાખ્યા પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીશું. તો કે વક્રની હદ વત્તા વક્રનો અંદરનો ભાગ, આ બંનેનો આપણે સાથે લેશું તો સાથે જે મળે તેને શું કહેશું? તો કે તેને પ્રદેશ કહે છે. જો આ નાની નાની વ્યાખ્યાઓ છે અને આ વ્યાખ્યાઓ છે એ ઘણી બધી ઉપયોગી છે. તો કે આ જે છે વક્ર એનો પ્રદેશ, તમને કોઈ પણ એક આકૃતિ જો આ રીતના હું પરીક્ષામાં આ રીતના એક આકૃતિ આપી દઈએ, આ રીતના કોઈ પણ આકૃતિ આપી દઈએ, બરાબર છે, અને બિંદુ બી છે, બરાબર છે, એના માટે તમને 3 ઓપ્શન આપી દઈએ કે બિંદુ બી છે પ્રદેશમાં છે, પ્રદેશમાં નથી, વક્રની બહાર છે. તો કે જો તમને આ પ્રદેશ વિશે ખ્યાલ હશે તો તમે આ પ્રશ્નનો યોગ્ય જવાબ છે આપી શકશો. એટલે પ્રદેશ એટલે શું? તો કે વક્રનો અંદરનો ભાગ અને વક્ર, એટલે પેલા જે બે છે ને, આ બે એ જે છે એ મળીને શું બનાવે છે? તો કે એને શું કહેવાય છે? એને પ્રદેશ કહે છે. સમજાયું મિત્રો? એટલે કે આ રીતના કોઈ પણ વક્ર હશે તો કે એ વક્ર બંધ વક્ર, કેવો વક્ર હોય? બંધ વક્ર. તો એ જે છે એના હંમેશા 3 ભાગ હશે. આ થયું બંધ વક્રના ભાગ. હવે આગળ વધીએ આપણે કે બહુકોણ છે એ શું છે? પ્રથમ તો બહુકોણ શું છે? તો કે બહુકોણ છે એ શું છે? તો કે જે ફક્ત રેખાખંડોથી બનેલો છે અને બંધ વક્ર છે. બહુકોણ છે એના પણ અંગો હોય છે. આપણે કઈ રીતે આંખ, કાન, નાક એમ અંગો છે, એમ બહુકોણ છે એના પણ અંગો છે. કયા કયા? તો કે બહુકોણની બાજુઓ, અંગ્રેજીમાં કેવું હોય તો એને સાઇડ્સ. બહુકોણના શિરોબિંદુઓ, અંગ્રેજીમાં વર્ટાઇસિસ. જો આ વર્ટાઇસિસ છે એ અંગ્રેજીમાં બહુવચન છે, એ વર્ટેક્સ, VERTEX નું બહુવચન છે, એટલે કે વર્ટાઇસિસ. ત્રીજું છે બહુકોણ છે એના વિકર્ણો. વિકર્ણને ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય, એટલે ડાયાગોનલ્સ. આ 3 અંગો. હવે આ જે 3 અંગો છે એને પણ આપણે વિસ્તારથી સમજીએ. પ્રથમ જોઈએ આપણે બહુકોણની બાજુઓ. હવે બહુકોણની બાજુ એટલે શું? બહુકોણ આપણે ગયા વિડીયોમાં આપણે બહુકોણની વ્યાખ્યા જોઈ ગયા છે કે ફક્ત રેખાખંડોથી બનતા બંધ વક્રને શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. હવે બહુકોણની રચના કરતા રેખાખંડોને તેની બાજુઓ કહે છે. જો બહુકોણની વ્યાખ્યા શું હતી? તો કે ફક્ત રેખાખંડોથી બનતા બંધ પ્રદેશને શું કહેવાય છે? બહુકોણ. તો કે બહુકોણ બનશે શેનાથી? તો કે ફક્ત ને ફક્ત રેખાખંડોથી. આ જે રેખાખંડોથી બહુકોણ બનેલો છે તે તમામ રેખાખંડને તેની બાજુઓ કહે છે. જો અહીં મેં તમને અહીં પંચકોણ બતાવેલો છે. હવે બીજી એક વસ્તુ પણ યાદ રાખીશું કે ક્યારેય પણ ભૂમિતિમાં આકૃતિ હોય તો આકૃતિના નામ કઈ રીતે આપવાના છે? જો અહીં નામ છે મેં ABC આ રીતે ચક્રીય ક્રમમાં આપેલા છે. કાં તો અહીંથી આ રીતે આપો અથવા આ રીતે આપો. બંને છે એ ભેગા કરશો નહીં. કાં તો આ રીતે ચક્રીય અથવા તો આ રીતે, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અથવા ઘડિયાળના કાંટાની દિશામાં જ નામ આપવાનું છે. હવે આ જે આપેલી આકૃતિ છે પંચકોણ છે, એટલે કે પંચકોણ 5 ખૂણા છે અને 5 રેખાખંડોથી બનેલી છે. હવે આ આકૃતિમાં કયા કયા રેખાખંડો છે? તો કે AB, BC, CD, DE અને AE એ બહુકોણની બાજુઓ છે. આપણે એને નંબર પણ આપી દઈએ. જો AB. બીજું એક વસ્તુ ખ્યાલ રાખજો મિત્રો કે રેખાખંડ AB અને રેખાખંડ BA એ બંને એક જ રેખાખંડ છે. નામ તમે બેમાંથી કોઈ પણ એક રીતે આપી શકશો. બીજું BC અથવા તો CB. ત્રીજું CD અથવા તો DC. ચોથું DE અથવા તો ED
અને પાંચમું છે એ AE અથવા EA બંને એક જ રેખાખંડ છે. એટલે કે આ જે બહુકોણ છે એને 5 બાજુઓ આવેલી છે તેમજ 5 ખૂણા પણ છે. હવે બહુકોણની જે બાજુઓ છે એના પણ બે પ્રકાર પડે છે. કયા કયા? તો કે પહેલો પાસ પાસેની બાજુઓ અને બીજું છે એ સામ સામેની બાજુઓ. હવે આ જે છે પાસ પાસેની અને સામ સામેની બાજુ કઈ રીતે? તો કે એ પણ છે આપણે સમજીએ. તો કે પ્રથમ પાસ પાસેની બાજુ વિશે જોઈએ. તો કે બહુકોણની જે બે બાજુના અંત્ય બિંદુઓ સામાન્ય હોય તે બાજુઓને બહુકોણની પાસ પાસેની બાજુ કહે છે. બાજુ બિંદુ નહીં પરંતુ બાજુઓ કહે છે. આ બિંદુ છે એ અહીં ભૂલથી આવી ગયેલું છે. પાસ પાસેની બાજુઓ કહે છે. જો બે બાજુ આપણે કોઈ પણ બે બાજુ લઈએ તો કે AB અને બીજું લઈએ BC. તો કે આપણને ખ્યાલ છે કે રેખાખંડ છે એ બે અંત્ય બિંદુઓથી બનેલા છે. AB ના અંત્ય બિંદુમાં A છે એક અંત્ય બિંદુ, B છે એ બીજું. એ રીતે BC માં B એક અને C છે એ બીજું. આ બંનેમાં સામાન્ય તો કે એક શિરોબિંદુ સામાન્ય છે B. એટલે કે જ્યાં પણ એક શિરોબિંદુ સામાન્ય હોય તેવી બે બાજુઓને કેવી કહેશું આપણે? પાસ પાસેની બાજુઓ કહેશું. અને જો અહીં સામાન્ય તો પાસ પાસેની, સામાન્ય ન હોય તો શું થશે? તો કે સામસામેની બાજુઓ થશે. એની પણ વ્યાખ્યા જોઈ લઈએ. બહુકોણની જે બે બાજુઓના અંત્ય બિંદુઓ સામાન્ય ન હોય તે બાજુને બહુકોણની સામસામેની બાજુઓ કહે છે. જો AB અને BC માં B સામાન્ય છે. એ જ રીતે AB અને AE છે એમાં પણ બિંદુ એ સામાન્ય છે. પરંતુ AB અને CD માં અહીં આપણે દોરીને પણ બતાવીએ તો કે AB અને CD આ બંનેમાં એક પણ શિરોબિંદુ સામાન્ય છે નથી. તો આ જે બાજુઓ છે એ બાજુને કેવી બાજુ કહેશું આપણે? સામસામેની બાજુઓ. શિરોબિંદુ સામાન્ય હશે તો પાસ પાસેની અને સામાન્ય ન હોય તો સામસામેની બાજુઓ. આ થઈ બહુકોણની બાજુઓ. હવે બહુકોણના શિરોબિંદુઓ જોઈએ આપણે. તો કે જે બહુકોણ છે એની બાજુઓની જોડ છે જે બિંદુએ મળે, કોઈ પણ બે બાજુની જોડ એક બિંદુમાં મળશે તો તે બિંદુને બહુકોણનું શિરોબિંદુ કહે છે. ફરીથી એ જ આકૃતિ જોઈએ. અહીં તો કે 5 રેખાખંડો છે તો 5 બાજુઓ છે AB, BC, CD, DE અને AE. તો જો અહીં પાસ પાસેની બે બાજુ જોઈએ કે AB અને BC ક્યાં એક શિરોબિંદુમાં મળે છે? તો કે B માં મળે છે. BC અને CD તો કે ક્યાં મળે છે? તો કે C માં મળે છે. CD અને DE ક્યાં મળે છે? તો કે D માં મળે છે. DE અને AE ક્યાં મળે છે? તો કે E બિંદુમાં મળે છે. એ જ રીતે EA અને AB એ બિંદુ A માં મળે છે. એટલે કે બિંદુ A, B, C, D અને E આ જે છે આપેલા બહુકોણના શિરોબિંદુઓ છે. હવે જે રીતે બાજુઓ છે એના બે પ્રકાર જે રીતે પડેલા હતા એ જ રીતે શિરોબિંદુઓના પણ બે પ્રકારો છે. પાસ પાસેના શિરોબિંદુઓ અને સામસામેના શિરોબિંદુઓ. હવે અહીં થોડીક વ્યાખ્યા છે અલગ પડે છે. તો કે બહુકોણની દરેક બાજુઓના અંત્ય બિંદુઓ ને તે બહુકોણના પાસ પાસેના શિરોબિંદુ કહે છે. બરાબર સમજીએ. આપણે અહીં જે છે એ પેન છે એનો કલર પણ બદલી નાખીએ એટલે ખ્યાલ આવે. જો આ જે બિંદુ A છે અને B છે એક જ બાજુના અંત્ય બિંદુઓ છે. તો આ બંને બિંદુઓને પાસ પાસેના શિરોબિંદુઓ કહેવાય છે. એ જ રીતે A અને E છે એ પણ એક જ રેખાખંડ છે એના અંત્ય બિંદુઓ છે. તો કે આ જે બંને એટલે કે બિંદુ A ના પાસેના શિરોબિંદુઓ ક્યાં મળશે આપણને? B અને
ઈ મળશે. એટલે કે આ જે બંને છે એ કેવા છે તો કે બહુકોણના પાસ પાસેના શિરોબિંદુ છે. તો હવે સામસામેના, તો કે સામસામેની જે કોઈ પણ બાજુઓ છે, આપણે જોઈ ગયા આમાં કે સામસામેની બાજુઓ કોને કહેવાય, તેના અંત્ય બિંદુઓને એ બહુકોણના સામસામેના શિરોબિંદુ કહે છે. ફરીથી જે એ પાછી જે આ પેન છે એમાં આપણે કલર બદલી અને જોઈએ કે આપણે બિંદુ એ લઈએ, તો કે એની સામેની બાજુ કઈ મળશે આપણને, તો કે એક તો મળશે આપણને BC, બીજી કઈ મળશે CD અને ત્રીજી મળશે ED. તો કે આ જે શિરોબિંદુ એનું તો કે સામેનું શું મળશે, તો કે એક તો E મળશે આપણને, બીજું D મળશે, C મળશે, B મળશે નહીં. શા માટે, તો કે એ પાસેનું જ છે. E છે આટલા છે એ શું થશે, એના સામસામેના શિરોબિંદુઓ છે. સમજાયું મિત્રો કે પાસેના શિરોબિંદુ અને સામસામેના શિરોબિંદુ એટલે શું. હવે ત્રીજું અંગ બહુકોણનું છે, બહુકોણના વિકર્ણો છે. હવે વિકર્ણ એટલે શું બરાબર સમજીએ, તો કે બહુકોણની સામસામેની બાજુઓના શિરોબિંદુઓને જોડતા આપણે જે રેખાખંડ મળે તેને બહુકોણનો વિકર્ણ કહે છે. અહીં પણ આકૃતિ બરાબર સમજીએ આપણે. જો અહીં જે ટપકાવાળી લીટીથી જે રેખાખંડો બતાવેલા છે, કયા કયા રેખાખંડો બતાવેલા છે આપણે ફરીથી છે એ જે પેન છે એની મદદથી જોઈએ તો કે એક તો એ માંથી લઈએ તો AC, એ જ રીતે AD, AC, બીજો છે AD અથવા તો DA, B માંથી BE, BD, C માંથી CE. તો કે આ જે રેખાખંડ મળે તો સ્ટાર બની ગયું. આ જે રેખાખંડો છે એ રેખાખંડોને આ જે બહુકોણ છે એના શું કહીશું આપણે, વિકર્ણ કહીશું. એટલે કે આપેલી આકૃતિ છે એમાં તો કે જો તમામે તમામ છે 6 વિકર્ણો છે એ આપણે એમાં બતાવેલા છે. AC, AD, AE, BD, BE અને EC છે એ આ જે બહુકોણ છે તેના વિકર્ણો છે. આ જે તમામ વસ્તુઓ છે એ તમે બરાબર સમજી લીધી હશે. જો ન સમજી હોય તો ફરીથી આ વિડીયો છે એ પહેલેથી ચાલુ કરી અને આ તમામ વિગતો છે ફરીથી પાછી સમજજો, કેમ કે આપણે આ જે વિગતો છે એનો ક્યાંક ને ક્યાંક ફરીથી પાછો ઉપયોગ કરવાનો છે. આગળ વધીએ આપણે. હવે સ્વાધ્યાય 4.2 5 દાખલાઓ આપેલા છે. આપણે વારાફરતી એક પછી એક દાખલો છે એ ગણતા જઈએ. પ્રથમ છે, આપણને 5 આકૃતિ આપેલી છે. એ આકૃતિનું ખુલ્લા અને બંધ વક્રમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો કે આપણે પ્રથમ તો શું કરીશું, તો કે 2 ભાગ કરીશું. તમારું જે નોટબુક છે, નોટબુકના જે પેજ છે, પાનું છે, એના 2 ભાગ કરીશું. એક બાજુમાં લખીશું ખુલ્લા વક્ર, બીજી બાજુમાં બંધ વક્ર. એક પછી એક આકૃતિ જોતા જઈએ. આકૃતિ એ છે એ કેવો છે, બંને છેડા મળે છે, તો કે નથી મળતા એટલે કેવો હશે, ખુલ્લો વક્ર. એટલે કે વક્ર એ છે કેવો મળશે, ખુલ્લો. B, તો કે B માં બંને છેડા મળે છે એટલે બંધ વક્ર હશે. આકૃતિ C છે અથવા તો વક્ર C છે, એના બંને છેડા મળે છે, તો કે નથી મળતા એટલે કેવો મળશે, ખુલ્લો વક્ર. D, તો કે D બંને છેડા મળે છે એટલે D છે એ બંધ વક્ર છે. એ જ રીતે E છે એ પણ બંધ વક્ર છે. આ થયો પ્રશ્ન પહેલો. આગળ વધીએ આપણે પ્રશ્ન બીજો. હવે અહીં જે આ દાખલામાં હું જે આકૃતિ દોરું છું એ આકૃતિ અને તમારી આકૃતિ અલગ હોઈ શકે. પ્રથમ છે ખુલ્લો વક્ર દોરવાનો છે. કોઈ પણ પ્રકારનો ખુલ્લો વક્ર તમે દોરો, આ રીતના દોરો અથવા તો તમને જે રીતે યોગ્ય લાગે, પરંતુ ધ્યાન શું રાખવાનું છે
કે વક્રના બંને છેડા છે એ મળવા જોઈએ નહીં. બીજું છે બંધ વક્ર. અહીં બંધ વક્ર બતાવી દીધેલો છે. આવા વક્રો છે, આની જેવા તમે કોઈ પણ બીજી આકૃતિ પણ તમે દોરી શકશો. આ થયો પ્રશ્ન બીજો. આગળ વધીએ આપણે. પ્રશ્ન ત્રીજો. કોઈ પણ બહુકોણ દોરવાનો, કોઈ પણ પ્રકારનો બહુકોણ તમને યોગ્ય લાગે એવો. હવે તમને એ તો ખ્યાલ છે ને કે બહુકોણ છે એમાં ઓછામાં ઓછી બાજુઓ કેટલી હશે? તો કે 3. વધુમાં તો કે અનંત સુધી પણ જઈ શકે છે. અહીં જો મેં પંચકોણ બતાવેલો છે અને પંચકોણમાં મેં લીટી દોરી અને એને રેખાંકિત કરેલો છે. તમે આ રીતના આડીની જગ્યાએ તમે ઊભી, બીજી ત્રાંસી, બીજી કોઈ પણ છે એ તમે આમાં અંદર રેખાંકિત કરી શકશો. આગળ વધીએ આપણે. પ્રશ્ન ચોથો. પ્રશ્ન ચોથામાં આપણને એવું આપેલું છે કે આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી પ્રશ્નો આપેલા છે. આપેલી આકૃતિ વક્ર છે કે નથી? તો કે પેલી શું જોવાનું? તો કે એ જે છે રેખાખંડોથી બનેલી છે, પરંતુ આપણને એ પણ ખ્યાલ છે કે રેખા અથવા તો રેખાખંડ એ પણ છે એક વક્ર છે. એટલે કે વક્ર છે તો કે હા, આપેલી આકૃતિ છે વક્ર છે. બીજો પ્રશ્ન છે તો કે શું તે બંધ છે? તો કે વક્ર છે, બંને છેડા ભેગા થાય છે, મળે છે? તો કે હા, મળે છે. કેમ કે ગમે ત્યાંથી તમે શરૂઆત કરો, હું અહીંથી દોરવાની શરૂઆત કરું, બરાબર છે, તો ફરીથી મારે દોરવા માટે ફરીથી ક્યાં આવવું પડશે? તો કે જો હું દોરું છું અહીં, ક્યાં આવવું પડશે? તો કે આ જ્યાં શરૂઆત કરી ત્યાં જ આવવું પડશે. એટલે કે બંને છેડા છે એ મળે છે. એટલે કે આ જે આપેલી આકૃતિ છે એ આપેલી આકૃતિ છે એ બંધ વક્ર છે. હા, આપેલી આકૃતિ છે બંધ વક્ર છે. પછીનો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જોઈએ. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરવાની છે. વક્ર કે જે બહુકોણ ન હોય, એક પણ ખૂણો ન હોય, ખૂણા વગરની આકૃતિ બતાવી દીધી. આ છે. આના સિવાયની બીજી કોઈ પણ આકૃતિ પણ તમે દોરી શકો. તમારા પાઠ્યપુસ્તકમાં ઘણી બધી એવી આકૃતિ આપેલી છે કે જે છે એ વક્ર છે, બંધ વક્ર છે, પરંતુ બહુકોણ નથી. બીજું છે ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો છે. મેં અહીં Z દોરેલો છે. તમને કદાચ ઈચ્છા થાય કે ભાઈ મને Z માં મજા આવી નહીં, તો તમે આ રીતે એમ પણ દોરી શકશો. આ પણ છે કેવો છે? એ સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો વક્ર છે. W પણ દોરી શકો છો, બરાબર. આ જે છે આ રીતે કોઈ પણ ABCD માંથી જ કોઈ પણ એક અક્ષર છે એ પણ તમે અહીં લઈ શકશો. ત્રીજો પ્રશ્ન છે તો કે બે બાજુઓ વાળો બહુકોણ જેને ફક્ત બે જ બાજુઓ હોય, શક્ય છે ખરો? તો કે ના, બે બાજુઓ વાળો બહુકોણ શક્ય નથી. કોઈ પણ બહુકોણ છે એને ઓછામાં ઓછી 3 બાજુઓ હશે. આ વસ્તુ બરાબર યાદ રાખજો કે કોઈ પણ બહુકોણ, કોઈ પણ પ્રકારનો બહુકોણ એને ઓછામાં ઓછી કેટલી બાજુઓ હશે? તો કે 3 બાજુઓ હશે. આ થયો પ્રશ્ન 5મો. અને આ સાથે છે આ સ્વાધ્યાય છે 4.2 છે